ભગવાન વિષ્ણુ નારદને કહે છે, નારદજી જ્યારે અશાંતિ હોય ત્યારે અશાંતિથી શાંતિ તરફ ગતિ કરવી તો ભગવાન શિવને યાદ કરો. મહાદેવને યાદ કરવાથી માણસને શાંતિની અનુભૂતિ થાય છે. અને તુરત આજ તમે શિવનું ભજન કરો ને કાલે શાંતિ મળે એવું નહીં. ક્યારે પણ અનુભવ તો કરજો. આમાં કોઈ ખર્ચ નથી, આમાં કોઈ નુકસાન પણ નહીં થાય. ક્યારેય મન ઉદ્વેગ અને સંતાપથી ઘેરાયેલું હોય, કોઈ જગ્યાએ ગોઠતું ન હોય, હોરવતું ન હોય, એ સમયે ભગવાન શિવને યાદ કરવા. અને બહુ હૃદયથી એક વાત કહું છું, જ્યારે જીવનના એક પણ પ્રશ્નો ઉકેલાતા ન હોય અને જીવનના બધા જ પ્રશ્નો જ્યારે અટવાઈ ગયા હોય અને એવા ગૂંથાઈ ગયા હોય છે કે આમાંથી કોઈ જગ્યાએ છેડો જડતો જ નથી. હવે કરવું શું? આ પ્રશ્નનો ઉકેલ કેવી રીતે કરવો? આ પ્રશ્નનો ઉકેલ લાવનારી કોઈ માણસ નથી, કોઈ બુદ્ધિમતી વાળો માણસ પણ આપણી પાસે નથી. ત્યારે શું કરવું જોઈએ માણસ? અને દરેક પ્રશ્નોનો જવાબ જ્યારે ન મળતો હોય ત્યારે હું હૃદયથી કહું છું, તમારા ગામની અંદર તમારા ગામનું શિવાલય તમારા અંતરાત્માના બધા જ પ્રશ્નો મહાદેવ ખોલી શકે છે. પણ શિવાલય પહોંચવું પડે તમારે. શિવાલય જીવનના પ્રશ્નોનો ઉકેલનું સ્થાન છે. પણ કેટલા જણા શિવાલય જાય છે ભાઈ? મન અશાંત હોય, ઉદ્વેગ હોય, તાપ સંતાપ હોય. ક્યારે શિવાલય છે ને આપણે એવું વિચાર ન થયું કે ચાલો ભાઈ આપણે 10 મિનિટ બેસી એકદમ મૌન થઈને શાંત થઈ અને ભગવાન શિવજીની અનુભૂતિ કરી? એવું ક્યારે આ ગયો નથી કે પાઘડી ઉતારે નથી, પગે લાગ્યો નથી ને થોડાક પૈસા નાખ્યા નથી ને ભાગ્યો નથી. ના ના, એવું ન હોય. શિવાલય છે ને શાંતિથી બેસવું જોઈએ, ભગવાન શિવજીની અનુભૂતિ કરવી જોઈએ. એ શાંતિનું સ્થાન છે, શાંતિનું દ્વાર છે. શિવાલય કોઈ સામાન્ય સ્થાન નથી. શિવાલય એ આ જીવને શાંતિ આપવા માટેનું શ્રેષ્ઠ સ્થાન એ શિવાલય છે. પણ કેટલા ગામડાના માણસો શિવાલય જાય? ભાગ્યે કોઈ જાતે ખાલી પડ્યા શિવાલયો. તેથી તુલસી નારદને એમ કહે છે, વિષ્ણુ અને નારદનો સંવાદ છે. એમાં રામચરિત માનસમાં કહ્યું, વિષ્ણુ ભગવાને કે નારદજી તમે શિવનું ભજન કરો, તમને તુરંત શાંતિની અનુભૂતિ થશે. કારણ કે શાંતિ આપનારો ભગવાન શિવ છે. શાંકરમ કરો, શાંકરો પરમામ કથા, પરમ શાંતિ આપનારી ભગવાન મહાદેવની કથા છે. તેથી તુલસી કહે છે, શંકર સતનામ. અને જીવનના દ્વાર ખોલવા, જીવનના હજારો ને કરોડો કામ છોડીને શિવાલય જવાનું શરૂ કરો. તમે જો તમારી જિંદગી આપણી અલગ અલગ દેખાશે, આપણો વ્યવહાર થોડો જુદો દેખાશે. એટલું જ કરી શકીએ, થોડાક સવારમાં વહેલા ઊભા થઈ જઈએ અને સુંદર સ્નાન કરીને પવિત્ર વસ્ત્રને ધારણ કરી ભાલમાં ભસ્મની બિંદી કરીએ, ત્રિપુંડ કરીએ, ચંદનનો ચાંદલો કરીએ, પછી કુમકુમની બિંદી કરીએ. જે હોય તે અને ગામનું સુંદર શિવાલય હોય ત્યાં જઈ ભલે જલાભિષેક કરો, પુષ્પ ચડાવો, બિલોપત્ર ચડાવો, વસ્તુ અલગ છે. પણ કાંઈ થઈ ન શકે તો શિવાલય જઈને થોડી 10 મિનિટ માટે શાંતિથી મહાદેવના સન્મુખ બેસો, અનુભૂતિ અલગ થશે. કરજો તો ખરા. આમાં અનેક એવા ભાઈઓ બહેનો વડીલો હશે કે રોજ શિવાલય જતા હશે, રોજ શિવાલય જતા હશે. તેમને જીવનની ઉર્જા કંઈક અલગ હોય છે, તેમનો વ્યવહાર અલગ હોય, તેના વિચારો અલગ હોય, તેની વાણી અલગ હોય છે. તમે શરૂ તો કરજો. 7 દિવસ જાઓ, 8મા દિવસે તમારે જવું નહીં પડે. તમારો આત્મા તમને ત્યાં લઈ જશે અને કહેશે કે ચાલ હજી શિવાલય જવાનું લાગે છે, કંઈક અધૂરું લાગે છે. અરે તમે બહાર ગામ જશો ને, કોઈના ગામે, બહેનો દીકરીઓના ગામ હોય, મામાનું ગામ હોય, કોઈ જગ્યાએ સગા સંબંધીના ગામે જશો તો પણ તમને સવાર પડતા એમ થશે કે શિવાલય જવું છે. તો તમે ગરદણીને કહેશો, જેના ઘરે ગયા છો એને કહેશો ભાઈ થોડુંક મન આત્મા એમ કહેજો કે શિવાલય જવાની ઈચ્છા છે. તમારા ગામનું શિવાલય ક્યાં છે? અનુભૂતિ કરજો. આનામાં કોઈ નુકસાન નહીં જાય. વિચાર બદલી જશે, વ્યવહાર આપણો બદલી જશે. કારણ કે ભગવાન શિવજી શાંતિ આપનારો દેવ છે અને જીવનમાં શાંતિ બહુ મહત્વની છે. ધન સંપત્તિ જમીન જાગીર એ તો લોકો પાસે હોય જ, પોતાની યોગ્યતા પ્રમાણે હોય.
પણ જેની પાસે બધું છે, શાંતિ નથી, તેની પાસે કાંઈ નથી. અને શાંતિ આપનારા ભગવાન શિવ છે. તેથી તુલસી રામચરિત માનસમાં ભગવાન વિષ્ણુ અને નારદજીના સંવાદ સ્વરૂપે કહે છે, જપ શંકર સતનામ હોય હૃદય તુરત વિશ્રામ હોય હૃદય તુરત વિશ્રામ. તુરંત વિશ્રામની અનુભૂતિ છે. અને એક બીજી વાત યાદ રાખવા જોઈએ, ક્યારેય પણ ઉગ્રતા આવવા લાગે ત્યારે શિવને યાદ કરવા. ક્યારેક આપણને ઉગ્રતા આવે આમ અંદરથી, આમ આટલો બધો ક્રોધ આવે, એ ક્રોધ સમય નહીં કે, અને ક્રોધ ઉપર સંયમ રાખો તો એક સાથે 1000 હાથીને પકડવાની વાત છે. 1000 હાથીને તમે પકડી રાખો, જેટલી તાકાતની જરૂર પડે એટલી આપણા ક્રોધ ઉપર સંયમ રાખવાની શક્તિની જરૂર પડે છે. અને ક્રોધ આપણું અહિત બહુ જ કરે છે. ત્યારે જ્યારે અંદરથી એવું લાગે કે ક્રોધ, શિવને યાદ કરો, એ સમયે અંદરથી શાંતિની અનુભૂતિ થશે. અનુભવ તો કરજો, અનુભૂતિ તો કરજો. હું તો તમને માર્ગદર્શન કરું છું, પણ કરવાનું આપણે સૌએ પોતાને સ્વયં જ કરવું પડે છે. તેથી ભગવાન શંકરજી શાંત રહેનારા દેવ છે, શાંતિમાં શ્રેષ્ઠ દેવ છે. એવા ભગવાન શિવ છે. શાંતાકારમ શાંતાકારમ શિખર શયનમ નીલકંઠમ સુરેશમ વિશ્વાધારમ સ્ફટિક સદૃશમ ગૌરવર્ણમ શુભાંગમ ગૌરીકાંતમ ગૌરવર્ણમ શુભાંગમ ગૌરીકાંતમ ત્રિનયનયનમ યોગ વિદ્યાન ગમ્યમ વંદે શંભો ભવભયહરમ સર્વલોકૈકનાથમ સર્વલોકૈકનાથમ. ત્રિલોકની સર્વલોકનો નાથ છે, કગ સ્વયંભૂ છે. આપની સર્વલોકનો નાથ છે, કગ સ્વયંભૂ છે. હે શિવ શંભો. કોઈ માતા દ્વારા, પિતા દ્વારા જેનું સર્જન નથી, કોઈ દેવતાઓ દ્વારા જેનું સર્જન નથી, કોઈ જેમના દ્વારા દેવતાઓ સર્જન થયા છે, એ સ્વયંભૂ છે, વિભૂ છે, પ્રભુ છે, શ્રેષ્ઠ છે, સર્વોપરી છે, જગત સર્જક છે, જગત પાલનહાર છે, જગત રક્ષક છે. એ શિવ ભગવાન શિવ છે, એ ભગવાન મહાદેવ છે. શિવ શંભો હે મહાદેવા, હે શિવ શંભો
देवी की कीर्तना सर्व पाप हरण पर तेरे दर्शन को नैना तरसे, तेरे दर्शन को नैना तरसे, दर्श दिखा दो हे भोले बाबा, दर्श दिखा दो हे भोले बाबा, हे शिव शंभो हे महादेवा, हे शिव शंभो हे महादेवा, हे महादेवा करे सब सेवा, हे महादेवा करे सब सेवा, हे शिव शंभो हे महादेवा, हे शिव शंभो हे महादेवा। हे महादेव हे महादेव बाबा को याद करें जीवन में तो फरियाद नहीं रहे। हे महादेव हे महादेव नाम निरंजन हे अविनाशी, नाम निरंजन हे अविनाशी, ध्यान करे गिरि हे कैलाशी, ध्यान करे गिरि हे कैलाशी, हे शिव शंभो हे महादेवा, हे शिव शंभो हे महादेवा, हे महादेवा करे सब सेवा, हे महादेवा करे सब सेवा, हे शिव शंभो हे महादेवा, हे शिव शंभो हे हे महादेवा। महादेव हे महादेव हे औडरदान हे कृपा सिंधु हे सर्वेश्वर सोमेश्वर चंद्रेश्वर निरंजन हे भागेश्वर हे भागेश्वर निरंजन महादेव महादेव हे जडेश्वर हे जागेश्वर हे धडेश्वर हे बडेश्वर मंदार माला कलिताल गाए, महादेव महादेव कपाल माला अंकित शेखराए, दिव्यांबराय च महादेव दिगंबराय, महादेव नमः शिवाय च नमः शिवाय, नमः शिवाय च नमः शिवाय। महादेव ओ शिव शंभो तेरे दर्शन को नैना तरसे, तेरे दर्शन को नैना तरसे, ओ वरदायक प्रणतारति भंजन, कृपा सिंधु सेवक मनरंजन,
शिव अपराधे इच्छित पर बिनु शिव अवराधे लही अनकोटि जोग जप साधे लही अनकोटि जोग जप साधे निसा 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 धनी धनी पद पद मम धप निसा निसा धनी धनी पद पद मम धप निसा निसा धनी धनी पद पद मम धप नाम करता करे न कर सके शिव करे सो सुरास्तामृत ददति भवद्भ्रू प्रणीता नहीं स्वात्मा रामं विषय मृगतृष्णा भ्रमयति करता करे न कर सके शिव करे सो तीन लोक नवखंड में शिव से बना न को तीन लोक
એવા નારદને કહે છે, નારદ, નિરંજન નિરાકારમાંથી એક આદિ પુરુષ પ્રગટ થયા, જેમનું કોઈ નામ નથી, પણ એ તત્વને ઓળખવા માટે આપણે આદિ પુરુષ કહીએ છીએ. તેમની સાથે આદિ પ્રકૃતિ, આદિ પુરુષ, આદિ પ્રકૃતિ. હે નારદ, આદિ પુરુષને આપણે શિવ કહીએ છીએ અને આદિ પ્રકૃતિને આપણે શક્તિ કહીએ છીએ. અને હે નારદ, જે કાંઈ તમારી આંખો દ્વારા તમે જોવો છો એ શિવ અને શક્તિનો વિસ્તાર છે નારદ. તેથી ભગવાન શિવ અને શક્તિ એ જગતના માતા પિતા છે. આ જે કાંઈ જડ ચેતન ગગન અગન જે કાંઈ તમે જોવો છો નારદ, બધું ભગવાન શિવ અને શક્તિનો વિસ્તાર છે. જ્યારે નારદે કહ્યું કે પિતા બ્રહ્માજી એ શિવનું રૂપ કેવું હતું, ત્યારે બ્રહ્મા એમ કહે છે કે હું જાણું છું ત્યાંથી હું તમને કહું છું. શિશે મંદાગ્નિ ધારી ભાલ ચંદ્ર ત્રિલોચન પંચવક્ર પ્રસન્નાત્મા દશ બાહુ ત્રિશૂલધુ. બસ આવું જ એનું રૂપ હતું, જેને એ રૂપને એમને કલ્પના કરી છે. ભગવાન શિવજીનું નામ લઈ તો શિવ રૂપનું ધ્યાન લાગે. શિશે મંદાગ્નિ ધારી, મસ્તક ઉપર જટા છે, જટામાંથી ગંગા વહે છે. ભાલચંદ્ર ત્રિનેત્ર, ભગવાન શિવજીના 3 નેત્રો છે. અને શિવજીના 3 નેત્રો છે. પંચવક્ત્ર, ભગવાન શિવજીના 5 મુખ છે. ત્રિશુલ આદિ આયુધ ધારણ કરેલા છે. હવે ભગવાન મહાદેવના રૂપનું વર્ણન સ્વયં બ્રહ્માજીએ નારદ સમક્ષ કર્યું છે. અને આપણે પણ ભગવાન શિવનું નામ લઈએ તો ક્યાં રૂપનું દર્શન થાય? માનસ પટ પર એક ચિત્ર એક અંકિત થાય. આપણા મનના તરંગો એક ચિત્ર નક્કી કરે છે કે ભાઈ શિવ એટલે એ સમયે ત્રિશુલ દેખાય, ડમરું દેખાય, મૃગચર્મ દેખાય, પન્નગ ભૂષણમ વાસુકી કંઠભૂષણમ, ભસ્માંગ ભસ્માંગરાય, નાગેન્દ્ર હરાય, ત્રિલોચનાય, ભસ્માંગરાગાય. આ ભગવાન શિવજીના રૂપનું એક ચિત્ર આપણા માનસ તરંગો ઉપર ઊભું થાય. ત્રિનેત્ર છે, કાનમાં કુંડલ છે, મસ્તક પર જટા છે, જટામાંથી ગંગા વહે છે. બ્રહ્મા એમ કહે શિવજીને 5 મુખ છે, 4 દિશા અંતરિક્ષ. ભગવાન શિવ આપણે ચારો તરફથી જોવે છે. નિરંતર આપણા પર ભગવાન શિવની દ્રષ્ટિ છે. ભગવાન મહાદેવના 5 મુખ છે. એક ભગવાન મહાદેવની સુંદર વંદના પણ છે, જેમાં ભગવાન શિવજીના રૂપ અને સ્વરૂપ અને વિસ્તારનું વર્ણન છે. ભગવાન શિવ કેટલા વિસ્તૃત છે, કેટલા વિસ્તરેલા છે. અષ્ટમૂર્તિ સ્વરૂપા ભગવાન શિવજી, અર્ધચંદ્રને ધારણ કરનારા મહાદેવ છે. લલાટમાં વિલક્ષણ નેત્ર છે, જે શિવજીનું નામ વિરૂપાક્ષ છે. મહાદેવને આપણે વિરૂપાક્ષ શા માટે કહીએ છીએ? વિચિત્ર પ્રકારનું એક નેત્ર છે, જેના કપાળમાં આંખ છે, તેથી મહાદેવનું નામ વિરૂપાક્ષ છે. જટા જૂટધારી ભગવાન શિવજી, વ્યોમગત જટા સુમકુટ, આવા ભગવાન શિવ છે. ત્રિનેત્રને ધારણ કરનારા 5 મુખવાળા મહાદેવ છે. આ શિવજીની એક વંદના છે. અને મહાદેવને વંદન કરવાથી જીવનની વેદનાઓમાંથી માણસ મુક્ત બને છે. અને મારા યુવાન ભાઈઓ બહેનોને મારી હૃદયની એક વિનંતી છે, કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવું હોય અને દુનિયાના શિખરો સર કરવા હોય તો હજારો કામ છોડી અને શિવાલયે જવું. અને શિવાલયે ન જઈ શકો તો તમારા ઘરની અંદર જે ભગવાન શિવનું સ્વરૂપ છે, પછી ચિત્ર સ્વરૂપ હોય કે મૂર્તિ સ્વરૂપ હોય કે પછી લિંગ સ્વરૂપ હોય, તેની સામે બેસીને ભગવાન શિવની વંદના કરવી. એટલો આપણો દિવસ રૂડો ને રળિયામણો જાય, આપણો વ્યવહાર સારો રહે, આપણી સાથે મળનારા વ્યવહાર સારો કરે, બધું જ આપણા જીવનમાં સારું થવા લાગે. પણ આપણે કંઈ કરતા નથી. આમાં જૂજ એવા માણસો હોય કે રોજ માટે જેનો નિયમ હોય કે સવારમાં પ્રાતકાલ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, સ્નાન કરી પવિત્ર વસ્ત્રોને ધારણ કરી ઘરની અંદર જે દેવસ્થાન હોય થોડી વાર માટે ત્યાં બેસવું, થોડી વાર આપણા ઈષ્ટનું ભજન કરવું, એવા ભાગ્ય જ માણસો હોય છે. અને બહુ હૃદયથી કહું છું, ભજન કરવાથી આપણી ખોટી ભ્રાંતિઓ ભાગે છે. ભજન કરવાથી યાદશક્તિ વધે, ભજન કરવાથી ઉર્જા વધે, ભજન કરવાથી વિચારધારા સકારાત્મક બને, ભજન કરવાથી આગવા વિચારો પ્રાપ્ત થાય છે કે આગળ આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, એના વિચારો ભગવાન આપણને આપે છે. તેથી મારા ભણેલા ગણેલા અને દરેક યુવાનોને પ્રાર્થના, આ તમે પ્રયોગ તો કરો, તમે શરૂ તો કરો એકવાર, તમને જીવન જીવવાનો એટલો આનંદ થશે. આ બધી વાતો આપણા શાસ્ત્રોની છે. તેથી આ ભગવાન મહાદેવની વંદના છે.
પાંચમુખા મહાદેવ છે. વંદે પંચમુખાંબુજં ત્રિનયનમ વંદે લલાટે ક્ષણમ. ભગવાન મહાદેવના બાલમાં નેત્ર છે. તેથી ભગવાન શિવજી બે નેત્રો દ્વારા કૃપા ન કરે, ભગવાન શિવજી ત્રિનેત્રો દ્વારા કૃપા કરે છે. ઘણા માણસો એમ કહે કે ત્રીજું નેત્ર ખોલે એટલે જગતને બાળી દે છે. એવું તમે કેમ નથી કહેતા ભાઈ કે ભગવાન શિવજી ત્રીજું નેત્ર ખોલે તો પોતાના ભક્તોના પાપને બાળી દે? એવું કહેતા હોય તો આ તો જગતને બાળવા માટે જગતનું સર્જન કર્યું છે. ભગવાન શિવજી ત્રીજું નેત્ર એટલા માટે ખોલે છે કે પોતાના ભક્તોના પાપને બાળીને ભસ્મ કરે છે. અને જે પાપ બળીને ભસ્મ થયા હોય એ ભસ્મ શિવજી પોતાના અંગ ઉપર લગાવી દે છે. એ છે વિભૂતિ, એ છે ભસ્મ, એ છે ભભૂતિ. ભગવાન શિવજીને કઈ રીતે સમાજની સામે આપણે પ્રદર્શિત કરવા એ આપણા હાથની વાત છે. ભગવાન શિવ જેવા ઉદાર અને શ્રેષ્ઠ અને સર્વોપરી દેવ આ જગતમાં કોઈ પણ નથી. મહાદેવ જેટલું સામર્થ્ય ધરાવતા દેવ આ જગતમાં એક પણ નથી. તેથી ભગવાન મહાદેવની આ શ્રેષ્ઠ વંદના છે. વંદે પંચમુખાંબુજં ત્રિનયનમ વંદે લલાટે ક્ષણમ વંદે વ્યોમગતં જટાસુ વ્યોમગત પૂરી આકાશમાં ફેલાયેલી જટા. વ્યોમનો અર્થ થાય આકાશ.